આપણે આજે જે લઘુગણકીય વિકલન શીખ્યા છે તે લઘુગણકીય વિકલનમાં કેવી રીતે એક્ઝામ્પલો સોલ્વ કરીશું તે આ વિડીયોમાં શીખીશું. મેં તમને કીધું હતું તે રીતે લઘુગણકીય વિકલન ક્યારે એપ્લાય કરવાનું, તો કે જ્યારે ચલોનો ઘાત ચલ હોય અથવા તો આવી રીતે ઘણા બધા ગુણાકાર, ભાગાકાર અને વર્ગમૂળ હોય. ઘાત તમે પાસે અનઇવન, ઓડ એ રીતની ઘાત હોય કે ઓડ ઓફ નંબર્સમાં ઘાત હોય, તમને ખબર જ ના પડે કે આનું વિકલન કઈ રીતે કરીશું, ત્યારે આપણે લઘુગણકીય વિકલનનો ઉપયોગ કરીશું. હવે આ વર્ગમૂળમાં છે અને વર્ગમૂળની કિંમત હાફ આવે એ તમને ખબર છે, તો બંને બાજુ log લઈ લઈએ. તો log વિધેય દાખલ કરતા આપણને આમ મળશે log y is equal to log x minus 3 x square plus 4 છેદમાં 3x નો વર્ગ વત્તા 4x plus 5 અને આખાની વર્ગમૂળ હતું એટલે હાફ ઘાત આવશે, એટલે whole raised to 1/2. log છે, તમે પાસે log ની ઘાતનો નિયમ છે કે log x raised to n હોય તો જવાબ આવે n log x. જવાબ શું આવે? n log x. એટલે કે ઘાત જે છે તે ઘાત નીચે આવી, એટલે આ ઘાત જે છે તે આગળ આવી જશે, તો ઘાતને આગળ લઈ લઈએ તો જવાબ શું આવશે? એટલે therefore log y is equal to half. આપણે હજુ ફક્ત સાદુરૂપ જ આપીએ છીએ, બરાબર છે? કેમ કે વિકલન કરતા પહેલા શક્ય એટલું સાદુરૂપ આપીને સરળ સ્વરૂપમાં લઈ આવો ને તમે વિકલન જલ્દી કરી શકો. તો હાફ આગળ આવી ગયા. હવે તમારી પાસે log નો એક બીજો નિયમ છે કે log a upon b હોય, બરાબર છે? log a upon b હોય તો જવાબ આવે log a માઈનસ log b થાય, અને log a into b હોય, ગુણાકારમાં હોય તો જવાબ આવે બંનેનો સરવાળો log નો, તો log a plus log b થાય. તો આ બીજી બે ફોર્મ્યુલા તમારી પાસે છે જે તમે લઘુગણકમાં શીખેલા છો, આ ફોર્મ્યુલા તમે શીખ્યા છો. તો આ પ્રમાણે જોવા જઈએ તો આ log, હવે બરાબર હાફ ઘાત આગળ આવી ગયા આવી રીતે. હવે log a upon b, તો log a upon b એટલે log a minus log b થાય, એટલે કે log માં અંશ વાળા પદો છે તે માઈનસ log માં છેદ વાળા પદો છે તે, તો શું થશે? તો કે log અંશમાં જે પદો છે તે કોણ? તો કે x minus 3 અને x square plus 4 છે, માઈનસ છેદમાં કોણ પદો છે? તો કે 3x square plus 4x plus 5, તેનો log લેવાનો એટલે 3x square plus 4x plus 5 આનો log થશે અને તમારી પાસે બ્રેકેટ ઓવર થશે. હવે વળી પાછું આ log a into b થયા એટલે આ થયું, એટલે log a plus log b થાય, તો તેનું સાદુરૂપ પણ આપી દઈએ આપણે, બરાબર છે? એટલે શું મળે આપણને? આપણને મળશે log y is equal to 1/2 log x minus 3 log a plus log b એટલે x square plus 4 થશે, અને આ એમનો એમ જ છે માઈનસ log 3x square plus 4x વત્તા 5 બ્રેકેટ ઓવર. હવે સાદુરૂપ આવી ગયો. હવે કઈ સાદુરૂપ આપી શકાય એવું છે નહીં, log ના બધા જ ગુણધર્મોનો ઉપયોગ કરી લીધો, બરાબર? તો હવે x સાપેક્ષ વિકલન કરતા તો x સાપેક્ષ વિકલન કરીએ તો log y નું વિકલન 1/y થાય, તો 1/y અને y છે અને આપણે વિકલન લઈએ છીએ x ને સાપેક્ષ એટલે dy/dx વડે ગુણવાનું, ચેઇન રૂલ પ્રમાણે, સાંકળ નિયમ પ્રમાણે. તો dy/dx is equal to જમણી બાજુનું વિકલન 1/2 કોન્સ્ટન્ટ છે, અચળ એમનો એમ 1/2 આનું વિકલન log બ્રેકેટ 1 બ્રેકેટ અને બ્રેકેટનું પાછું વિકલન તો x - 3 નું પાછું વિકલન તો 1 અને 3 નું વિકલન 0 થાય, આપણે લખતા નથી, પ્લસ log બ્રેકેટનું વિકલન 1 બ્રેકેટ એટલે x square plus 4 અને x square plus 4 નું પાછું વિકલન ddx of x square plus 4, તો x square નું વિકલન twice x અને 4 નું વિકલન 0 માઈનસ log બ્રેકેટ a નું વિકલન
1 upon બ્રેકેટ એટલે 3x નો વર્ગ વત્તા 4x વત્તા 5 થાય અને બ્રેકેટ નું પાછું વિકલન 3 અચળ x પર વિકલન 2x એટલે 3 દુ 6x એટલે 6x પ્લસ 4 બરાબર. હવે આ y છે, y ને સામે લઈ લઈએ એટલે y ની કિંમત મોટી છે તો આપણે લખતા નથી એટલે આપણે શું લખીશું અહીંયા જવાબમાં તો કે dy by dx is equal to y by 2 બરાબર 1 upon x minus 3 plus twice x upon x square plus 4 minus 6x plus 4 whole upon 3x square plus 4x plus 5 તો આ તમારો જવાબ આવે પણ જ્યાં y આપણે લખી દેવાનું જરા સારું લગાવવા માટે તો y is equal to કોણ હતું તો કે વર્ગમૂળમાં તો વર્ગમૂળમાં x minus 3 x square plus 4 છેદમાં 3x નો વર્ગ વત્તા 4x વત્તા 5 આ તમારો જવાબ થશે બરાબર. જ્યાં y આ છે એવું લખી દીધું એટલે તમારો એ જવાબ પૂર્ણ જવાબ થઈ ગયો કહેવાય. નહીં તો y કોણ પાછું લખવું પડે, નહીં તો અહીંયા પરિણામ બ્રેક આપી દો જ્યાં એક પરથી y ઇઝ ઇક્વલ ટુ કોણ છે તમને ખબર પડે બરાબર. તો આ રીતે તમે જેને અંશ છેદમાં ઘણા બધા પદો હોય, આવી રીતે ઘાતો હોય, પૂર્ણાંક અપૂર્ણાંક ઘાતો હોય કે પૂર્ણાંક ઘાતો ગમે તે હોય તો તમને સાદુરૂપ આપવાનું ખબર ના પડે તો તે વખત તમે જો લઘુગુણક લઈ લેશો બંને બાજુ log લઈ લેશો અને સાદુરૂપ આપીને વિકલન કરશો તો તમને એ સરળતા પડતી જશે બરાબર છે. તો આ દાખલો તમને MCQ પૂછાય છે. હા એમાં શું થયું તમે વિચારો કે આ તમારી પાસે છે બરાબર, તો તમને ખબર છે કે હાફ ઘાત છે બંને બાજુ log લઈએ તો હાફ નીચે આવે પછી આ a * b એટલે a + b થાય એટલે તમારા માઇન્ડમાં આ રાખો આ પદ હાફ આગળ આવી ગયો તમારા માઇન્ડમાં આ પદ છે અને છેદમાં હોય તો માઈનસ y છે તો બસ આનું વિકલન કરવાનું છે અહીંયાથી ડાયરેક્ટ તો log y તો y એટલે dy by dx ને હાફ લખીને y/2 લખી દેવાના અહીંયા વર્ગમૂળ હતું એટલે y/2 લખી દીધા આપણે. log બ્રેકેટ નું વિકલન અહીંયાથી આનું જ log બ્રેકેટ આ તો તમને ખબર છે તમે આ સ્ટેપ લખવાના છે બરાબર છે. તો log આ બે નો ગુણાકાર હતો બેનો સરવાળો તો લખવાનો log નો અને છેદમાં હોય તેને માઈનસ કરી નાખવાનું તો log બ્રેકેટ એટલે 1 upon x minus 3 પ્લસ આનું વિકલન twice x અને છેદમાં x square plus 4 આનું વિકલન 3 * 6x અને વત્તા 4 અને છેદમાં એનો એક પદ. તો તમે એ રીતે ડાયરેક્ટ લખો એટલે તમારો સીધો આ જવાબ આવી જાય અને આ જવાબ આવી ગયો પછી એક ને બે સ્ટેપ લખીને બધી જવાબમાં સાદુરૂપમાં જે કંઈ તમને ઓપ્શન આપ્યો હોય તે રીતે તમે જવાબ લખી શકો છો બરાબર. તો તમારે આવા એક્ઝામ્પલોને આ રીતે ગણતા શીખવું પડશે. તો એના જેવો જ બીજો ક્વેશ્ચન નંબર 2 જે પાનું નંબર 147 પર છે. તમને એવું આપેલું છે કે y is equal to એ પણ રકમ વર્ગમૂળમાં જ આપેલી છે તમને બરાબર અને વર્ગમૂળમાં તમને એવું આપ્યું છે એમાં કે વર્ગમૂળમાં x - 1 x - 2 છેદમાં x - 3 x - 4 x - 5 તો x - 3 x - 4 x - 5 થશે બરાબર. ચાલો હવે મેં તમને જે શીખવ્યું તે પ્રમાણે આપણે એનો જવાબ શું હશે તે લખીએ. જો હે કે y છે એટલે dy by dx આવી જવાનો તો dy by dx log લઈશું એટલે આનું વિકલન 1 upon y આવે તો y ને સામે લઈ જવાનો છે આપણે ખબર છે અને ઘાતમાં વર્ગમૂળ છે એટલે હાફ ઘાત આગળ આવવાની આખાની વર્ગમૂળ છે એટલે y by 2 થઈ ગયો તો y by 2 આવશે. હવે log લીધો છે કે આ બેનો ગુણાકાર એટલે સરવાળો થશે તો log x - 1 log x - 1 નું વિકલન 1 upon x - 1 થશે પ્લસ આનું વિકલન 1 upon x - 2 થશે અને છેદમાં હોય તે બધું માઈનસ થાય તો માઈનસ આનું વિકલન એટલે -1 upon x - 3 પાછું વિકલન કરવાની જરૂર નથી બધાના સહગુણક x ના 1 જ છે એટલે બરાબર માઈનસ આપણો માઈનસ થાય ને એટલે -x - 4 અને -1 upon x - 5 તો તમારી પાસે આવો કે જવાબ આવે જ્યાં y બરાબર આપણે કિંમત લખી દઈશું પછી બરાબર. તો છે ને સરળ સમજ પડે છે ને. ચાલો તો આપણે હવે આ રીતે દાખલો ગણીએ તો બંને બાજુ log લઈએ તો બંને બાજુ log લેતા શું થશે જવાબ therefore log y is equal to 1 upon 2 m ના m રહેશે બરાબર. log x - 1 x - 2 થશે અને માઈનસ
છેદે એટલે માઈનસ શું આવશે તો કે log અને બ્રેકેટમાં x - 3 x - 4 અને x - 5 થશે છે કોઈને કઈ પ્રોબ્લેમ પડે છે સમજ હા ને ચાલો હવે log a into b એટલે log a plus log b થાય તો log y is equal to 1/2 હજુ આપણે સાદુરૂપ જ આપીએ છીએ બરાબર તો log આ આવશે x - 1 plus log x - 2 અને log a into b into c એટલે log a plus log b plus log c પણ બહાર માઈનસ છે એટલે શું આવશે minus log x - 3 minus log x - 4 અને minus log x - 5 થશે ચલો સમજ પડી ગઈ દીકરાઓ log a plus log b plus log c પણ બહાર માઈનસ બધા પાછા માઈનસ થઈ ગયા હવે સરળ સાદું રૂપ અપાઈ ગયું તમારું સરળ રૂપ આવી ગયું તો x ના સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરીશું તો log y નું વિકલન એટલે હવે તમને ખબર જ છે ને મારે કે વધારે કહેવાનું રહે નહીં 1/y into dy by dx લખી દેવાનું છે is equal to 1/2 અચળ છે તો એમનો m રહેશે ચલો log બ્રેકેટ 1 બ્રેકેટ આપણે ઉપર ડાયરેક્ટ જોબ લખો ત્યાં લખ્યું છે તો 1 બ્રેકેટ અને બ્રેકેટ નું પાછું વિકલન એટલે 1 થાય પ્લસ x - 2 log એટલે 1/x - 2 અને x નું વિકલન 1 થાય માઈનસ આ 1/x - 3 માઈનસ 1/x - 4 અને માઈનસ 1/x - 5 થશે બરાબર y ને સામે લઈ લઈએ તો શું મળે આપણને therefore dy by dx is equal to y by 2 1/x - 1 plus 1/x - 2 minus 1/x - 3 minus 1/x - 4 minus 1/x - 5 થાય જ્યાં y કોણ y એટલે આ તો લખી દઈએ કે જ્યાં y બરાબર વર્ગમૂળમાં x - 1 x - 2 છેદમાં x - 3 x - 4 અને x - 5 છે બરાબર તો આ તમારો જવાબ આવે છે તો તમને જ્યારે રીતે વર્ગમૂળમાં ઘણા બધા પદો આપેલા હોય અંશ અને છેદમાં અને ઘાત ગમે તે આપેલી હોય તો તમે આ રીતે વિકલન કરી શકો છો બરાબર સમજ પડે છે ને તમને તો ઘરે તમે આની પ્રેક્ટિસ કરતા રહો એટલે તમને દાખલાઓ આવડતા જ જશે બરાબર છે બીજો એક દાખલો આપણે જોઈએ તો એક્ઝામ્પલ 31 છે તો એક્ઝામ્પલ 31 પાનો નંબર 144 પર છે 45 થઈ જશે y a x આનું વિકલન કરવાનું છે તો તમે કહેશો સર આ તો ફોર્મ્યુલા છે હા પણ તમને એનું વિકલન શોધવા કીધું છે ચાલો નંબર શોધીએ એમાં શું થયું તો શું છે અચળ રેસ્ટુ ચલ છે બરાબર છે તો અચળ રેસ્ટુ ચલ છે તો આના માટે આપણે બંને બાજુ log લઈ લઈએ કે આપણને એનું વિકલન સૂત્ર હતું એ તો આપણને અત્યારે ખબર નથી તો બંને બાજુ log લઈ લઈએ તો log y is equal to શું થશે તો કે log a raised to x થશે હવે log ના ઘાતના નિયમ પ્રમાણે x આગળ આવી જાય તો x ને આગળ લઈ લઈએ તો શું મળશે આપણને તો કે log y is equal to x into log a મળશે બરાબર છે x into log a ચલો હવે સરળ રૂપ આવી ગયું એટલે x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા log y નું વિકલન હવે બહુ સારી રીતે આવડી ગયું છે 1/y into dy by dx લખી દેવાનું બરાબર તો 1/y into dy by dx is equal to x into log a તો log a અચળ છે તો log a m નો m અને x નું વિકલન 1 થાય શોધવાનું શું હતું આપણે dy by dx તો dy by dx ને સૂત્ર કરતા બનાવી દઈએ તો dy by dx is equal to y into log a અને y કોણ તો કે y a raised to x હતો તો y is equal to a raised to x મૂકી દઈએ તો a raised to x into log a આવી જાય તો જોઈ લો આપણી ફોર્મ્યુલા રીતે જવાબ આવી ગયો તો છે ને સરળ તો તમે આ રીતે દાખલાઓ ગણી શકો છો એક્ઝામ્પલ નંબર 32 પેજ 176 છે આપેલું છે y is equal to x raised to sin x x greater than 0 તો તમને જે આપ્યો છે એ પ્રકાર
ચલ રેસ્ટુ ચલ છે. હવે જ્યારે ચલ રેસ્ટુ ચલ આવેલું હોય, આ પણ ચલ છે, આ પણ ચલ છે, તો ચલ રેસ્ટુ ચલ હોય ત્યારે આપણે શું કરીએ છીએ? બંને બાજુ log લઈ લઈએ છીએ. તો બંને બાજુ log લઈએ તો log y is equal to log y is equal to log x raised to sin x આવશે. હવે તમારી પાસે નિયમ છે કે log x raised to n હોય તો જવાબ આવે n log x. જવાબ શું આવે? n log x. આ તમને ખબર છે, બરાબર? તો ઘાત જે છે તે ઘાત આગળ આવીએ તો ઘાત કોણ છે? અહીંયા sin x છે. તો એ જે sin x છે એ sin x કે જે ઘાત છે તે ઘાત log ની આગળ આવી જશે એટલે n log x થાય. તો આ શું થશે? sin x log x થશે. એટલે therefore log y is equal to sin x into log x થશે. sin x into log x થશે, બરાબર? હવે આ સરળ રૂપ આવી ગયું. તો x સાપેક્ષ વિકલન કરતા તો જો આપણે x સાપેક્ષ વિકલન કરીએ તો શું થશે? log y નું વિકલન, x સાપેક્ષ વિકલન કરવાના તો log y નું વિકલન શું થાય? 1/y. તો 1/y dy by dx is equal to sin x m નો m. તો sin x m નો m log x નું વિકલન 1/x u into v છે. આ u અને આ v છે તમારી પાસે, તો આ તમારી પાસે v આવશે, બરાબર? પ્લસ log x m નો m તો log x m નો m અને sin x નું વિકલન cos x થશે. sin x નું વિકલન cos x. હવે ક્રોસ ગુણાકાર કરી લઈએ તો dy by dx is equal to y અને sin x upon x plus log x into cos x થશે. જ્યાં y કોણ હતો? x raised to sin x. તો dy by dx is equal to x raised to sin x upon x plus log x into cos x બને, જે તમારો જવાબ છે, બરાબર? તો આ એક તમારી પાસે ફર્સ્ટ મેથડ થઈ. મારે તમને એક બીજી મેથડ પણ બતાવી છે, સેકન્ડ મેથડ. આપણી પાસે એક ફોર્મ્યુલા છે કે x raised to log x base e હોય તો જવાબ x આવે. આ જવાબ x આવે તમને ખબર છે. એટલે કે તમારી પાસે e raised to log x base e હોય તો જવાબ x આવે. તો તમને ખબર છે કે આ આધાર અને લઘુગુણકનો આધાર બંને સરખા હોય તો જેનો લઘુગુણક હોય તે તમારો જવાબ આવી જાય. જેનો લઘુગુણક હોય આ x છે, x નો લઘુગુણક જે છે તે જવાબ આવી જાય. તો બંને બાજુ log લેવા કરતા તમે આવી રીતે ચલ રેસ્ટ ટુ ચલ જે છે તે એ પ્રકારના એક્ઝામ્પલો હોય ત્યારે તમે એને e ના પાવરમાં ચેન્જ કરી નાખી. આ રીતે e ના પાવરમાં ચેન્જ કરી નાખો તો મારી પાસે જે આ છે તે શું લખાશે? તો કે y is equal to x raised to sin x છે, બરાબર? તો x જવાબ જોઈતો હોય આ x જે છે તે જવાબ જોઈતો મારે log x લખવો પડે e ના પાવર પર. તો હું આને શું લખી શકું? y is equal to e ના પાવર પર log e ના પાવર પર log e ની ઘાત કોણ આવશે? log. અને જે જવાબ જોઈતો હોય તે લખવો પડે. મારે આ જવાબ જોઈતો હતો તો મારે x raised to sin x લખવો પડે. તો મારે x raised to sin x લખવો પડે. આવી રીતે લખી શકાય, બરાબર? બેઝ કઈ ન લખીએ તો બેઝ e છે એવું ખબર છે તમને, છતાં આપણે લખીએ છીએ અહીંયા, બરાબર? હવે તમારી પાસે આ નિયમ છે કે ઘાત હોય તે આગળ આવે એટલે આ જે ઘાત છે એ ઘાત જે છે તે આગળ આવી જાય એટલે અહીંયા આવશે. એટલે y is equal to શું થાય? તો કે y is equal to sin x into e raised to y is equal to e raised to પાવર માં 1 તો e raised to sin x આગળ આવી ગયો into log x base e થશે. y is equal to શું થશે? e raised to sin x into log x base e. સમજ પડી? તો તમારી પાસે જે ચલ રેસ્ટ ટુ ચલ આપેલું હોય, શું આપેલું હોય? આ ચલ રેસ્ટ ટુ ચલ આ પ્રકારના એક્ઝામ્પલ આપેલા હોય તો તમારે e ના ઘાતમાં ફેરવવું હોય તો
તમારે આવું યાદ રાખવાનું કે e ના ઘાતમાં ફેરવવું હોય તો e ના ઘાતમાં જે ચલ રેસ્ટુ ચલ છે તે આ આધાર છે ને આ ઘાત છે, તો ઘાતને નીચે લેવાની અને log આધાર આવી રીતે લખી દેવાનું. શું લખી દેવાનું? ઘાતને આગળ લેવાની અને log આધાર આવું લખી દેવાનું. e ના ઘાતમાં શું લખવાનું? e ના ઘાતમાં e માં ફેરવવું હોય તો ચલ રેસ્ટુ ચલને આને, આપણે જો આને ફેરવવું હોય આ તો શું લખવાનું? e ના ઘાતમાં ઘાત આગળ લેવાની અને log આધાર લખી દેવાનું. તો ઘાત આગળ લીધી, log આધાર લખી દીધું. બરાબર છે? હવે આ જે છે તે તમારી પાસે આપણે x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા dy by dx is equal to e raised to bracket થઈ ગયું, આ e raised to bracket થઈ ગયો અને e raised to bracket નું વિકલન e raised to bracket એટલે e raised to bracket તો sin x log x base e થશે. તમે આ બ્રેકેટ જે લખ્યું e raised to bracket એ ન લખો અને ડાયરેક્ટ તમે આ જ લખી દો તો પણ ચાલે, x raised to sin x છતાં આપણે લખીએ છીએ. હવે ddx of bracket એટલે કે ddx of bracket એટલે sin x log x base e આવશે. બરાબર? તો વિકલન આપણે ઉપર લખીએ તો dy by dx therefore dy by dx is equal to શું થશે? dy by dx આ e raised to bracket હતો તે એ કોણ હતો? આ e કોણ હતું? આ જ હતું. તો x raised to sin x લખી દે કે એની જગ્યાએ આપણે e ના ઘાતમાં એને ચેન્જ કરેલો હતો. તો x raised to sin x અને આનું વિકલન, એનું વિકલન પાછું this is u this is v, u into v થશે. તો u m નો m એટલે sin x m ના m અને log x નું વિકલન બેઝ e હોવો જોઈએ છે જ, તો 1 upon x થાય. તો 1 upon x પ્લસ log x m નો m અને sin x નું વિકલન cos x. તો sin x નું વિકલન શું થશે? cos x થશે. બરાબર? તો તમારી પાસે જે જવાબ છે તે આ જવાબ આવી ગયો. સારું, તો કોઈ આપવાની કઈ વધારે જરૂર નથી. તો sin x into 1 upon x plus log x into cos x. બરાબર છે? તો હવે તમે જવાબ જુઓ તો sin x upon x log x into cos x બંને જવાબો સરખા જ આવે છે. તો આ જે મેથડ છે તે આવી રીતે એકલા એકલા આપવા હશે ત્યારે કામ લાગશે. જ્યારે આ e ના ઘાતમાં જે ચેન્જ કરીએ છીએ આપણે એ મેથડ તમને જ્યારે વિધેયો ચલનો ચલ ઘાતવાળા વિધેયો જે છે તે સરવાળા સ્વરૂપે આપેલા હશે ત્યારે કામ લાગશે. કેમ કે ત્યાં તમે ધારવા જશો u v w તો ત્યારે તમારી રીત લાંબી થઈ જાય. તો આ રીતે કરશો તો તમારી પાસે જવાબ જલ્દી આવી જશે. તો શું યાદ રાખવાનું છે e ના ઘાતમાં ફેરવવા માટે? ચલ રેસ્ટુ ચલને e ના ઘાતમાં શું લખવાનું? ઘાત આગળ અને આધારને log આપી દેવાનો. બરાબર છે? તો આપણે બીજા દાખલાની પ્રેક્ટિસ કરીએ. બરાબર? એના પછી એક દાખલો જોઈએ. તો આપણે જે આગળ દાખલો ગણ્યો તે રીતે e ના ઘાતમાં ફેરવીને ગણવા માટે જે દાખલો છે એ આ દાખલો ખૂબ જ અગત્યનો છે. એ રીતે ગણવા માટે તમને આ રીત ઉપયોગ કરી શકશો. બરાબર? તો એક્ઝામ્પલ નંબર 33 જે છે તેમાં આ ચલનો ઘાત ચલ છે, આ પણ ચલનો ઘાત ચલ છે, આ પણ ચલનો ઘાત ચલ છે અને આ અચળનો ઘાત અચળ છે. એનું વિકલન તો 0 થશે. તો આને e ના ઘાતમાં ફેરવીએ તો મેં તમને આગળના પેલા એક્ઝામ્પલમાં કીધું, આપણે આની આગળ ગણ્યો તેમાં શું કીધું કે e ના ઘાતમાં ફેરવવું હોય તો તમારે e ના ઘાતમાં શું લખવાનું? ઘાત આગળ લેવાની એટલે x આગળ લીધો અને આનો આધારનો log એટલે log y આવું કઈ થઈ જાય. બરાબર છે? ચલો પ્લસ અને શું લખાશે? e ના ઘાતમાં ઘાત આગળ લેવાની તો y into આધારનો log એટલે log x પ્લસ અને ઘાત આગળ લેવાની તો e ના ઘાતમાં ઘાત x આગળ લીધો આધારનો log એટલે log x જ થશે અને ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ b જે છે એને આપણે કઈ કરતા નથી, એમને એમ રહેવા દઈએ છીએ. બરાબર? હવે e રેઝ ટુ બ્રેકેટ નું વિકલન e રેઝ ટુ બ્રેકેટ એટલે e રેઝ ટુ x log y અને d dx of this. બરાબર છે? તો આ u v થઈ ગયા. u એટલે x m નો m log y નું વિકલન 1 upon y dy by dx થશે. બરાબર છે? પ્લસ હવે log y m નો m અને x નું વિકલન 1 થશે. તો x નું વિકલન 1 છે. પ્લસ પાછું એનું એ જ વિકલન, એ જ ટાઈપનું વિકલન. તો e રેઝ ટુ બ્રેકેટ નું વિકલન e રેઝ ટુ બ્રેકેટ એટલે e રેઝ ટુ y log x m ના m
અને બ્રેકેટ નું પાછું વિકલન તો પાછો કોણ આવ્યો u અને v આવ્યો તો u m નો m v નું વિકલન 1/x પ્લસ log x m નો m અને y નું વિકલન dy by dx થશે સમજ પડે છે દીકરાઓ હા પ્લસ પાછો e રેઝ ટુ બ્રેકેટ તો પાછું e રેઝ ટુ બ્રેકેટ નું વિકલન e રેઝ ટુ બ્રેકેટ એટલે e રેઝ ટુ x into log x e raised to x into log x અને બ્રેકેટ નું પાછું વિકલન એટલે શું થશે તો કે x m ના m log x નું વિકલન 1/x plus log x m ના m અને x નું વિકલન 1 થશે x નું વિકલન શું થશે 1 થશે બરાબર છે સમજ પડે ને હા e raised to bracket m નો m bracket x m નો m log x નું વિકલન 1/x log x m ના m x નું વિકલન 1 અને is equal to અચળ raised to અચળ એટલે વિકલન શું થશે 0 અચળ raised to અચળ એટલે વિકલન શું થશે 0 બરાબર છે સમજ પડી ગઈ હા ઓકે ફાઇન ચલો નાઉ હવે આ e raised to bracket આ એ કોણ હતું આ જે હતું તે એ કોણ હતા y raised to x તો તેને આપણે e ના પાવરમાં ચેન્જ કર્યા તો તમે ડાયરેક્ટ આ પદ અહીંયા વિકલન કરો ત્યાં ન લખો હોય તમે y raised to x પણ લખી શકો તો y raised to x બરાબર x upon y dy by dx plus log y plus આ કોણ હતા x raised to y તો x raised to y y upon x plus log x into dy by dx અને પ્લસ આ x raised to x એટલે x raised to x 1 plus log x is equal to 0 મિશ્રણ ટાર્ગેટ હતું dy by dx શોધવાનું બરાબર છે તો dy by dx શોધો તો આપણે કૌંસ તો પહેલા તો વિસ્તરણ કરવું પડશે ગુણાકાર કરી નાખીએ તો આનો ગુણાકાર કરીશું તો બંનેનો આધાર સરખો આવું થશે y raised to x upon y થશે આધાર સરખો હોય તો ઘાત ઉપર લઈએ તો બાદબાકી થાય એટલે એ કોણ થાય y raised to x minus 1 થશે આનો આની સાથે ગુણાકાર કરીએ તો એ ગુણાકાર કરીએ તો y raised to બરાબર x minus 1 થશે એક ઘાત ઓછી થશે into x હતો તે તો છે જ અને dy by dx તો આપણી પાસે છે જ પ્લસ y raised to x અહીંયા પણ ગુણાશે તો y raised to x into log y થશે બરાબર સેમ આની સાથે ગુણો આની સાથે ગુણાશે આપણાની સાથે ગુણાશે તો આની સાથે ગુણાશે તો આધાર સરખા ઘાતની બાદબાકી એટલે આપણે હવે અહીંયા પ્લસ જ્યારે ઘણા બધા પદો લખતા હોય ત્યારે કાળજી રાખવાની બરાબર તો y into x raised to y minus 1 x raised to y એ પણ ગુણાશે એટલે પ્લસ x raised to y log x dy by dx plus x raised to x into 1 plus log x is equal to 0 બરાબર આ કૌંસને માં દવા દઈએ છે કે આપણે dy by dx શોધવાનું તો તે કૌંસનું વિસ્તરણ કરવું પડે એટલે તો dy by dx વાળા પદો ભેગા કરીએ તો આ dy by dx વાળું પદ છે અને આ dy by dx વાળું પદ છે અને dy by dx કોમન કરી લઈએ તો શું થશે તો કે x ને પહેલા લખી દઉં into y raised to x minus 1 અને અહીંયાથી પ્લસ x raised to y into log x અને dy by dx બરાબર is equal to minus આ બધા બાકીના પદો સામે જશે તો માઈનસ થશે તો આપણે એક જ માઈનસ બહાર કાઢીને લખી દઈએ છીએ તો y raised to x into log y plus y x raised to y minus 1 અને plus x raised to x into 1 plus log x થશે તો dy by dx તો સૂત્ર કરતા બનાવી લઈએ તો therefore dy by dx is equal to minus પહેલી ટર્મ y raised to x log y plus y x raised to y minus 1 plus x raised to x 1 plus log x બરાબર હવે જે બધા બોલો કોઈ બાકી નથી કરતા ને હા હોલ અપોન આ બધો એટલે x into y raised to x minus 1 અને plus x raised to y into log x તો આ તમારો જવાબ થઈ જાય હવે આ જે જવાબો છે એ જવાબો તમારી પાસે જે છે તે બરાબર આ રીતે મળી ગયા બીજી રીતે તમારે જો કરવી હોય તો
તમે અહીંયા ધારી શકો કે ધારી લો તમે કે u બરાબર y રેઝ ટુ x, v બરાબર x રેઝ ટુ y, w બરાબર x રેઝ ટુ x, બરાબર? એટલે તમારી પાસે પરિણામ શું થઈ જાય? u v w ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ b થઈ જાય. અને આનું x સાપેક્ષ વિકલન કરીએ તો આનું x સાપેક્ષ વિકલન કરતા તમને શું મળે? તો કે du by dx, તો du by dx plus dv by dx plus dw by dx અને is equal to 0 મળે. પરિણામ નંબર 1. તો તમને du by dx જોઈએ, dv by dx જોઈએ, dw by dx જોઈએ, બરાબર? તો આ જે છે u ચલનો ઘાત ચલ છે, બંને બાય log લેવ, du by dx મળી જશે. આમાંથી dv by dx, આમાંથી dw by dx મળે. એની બધાની કિંમત મૂકો તો આ બધી કિંમતો જે છે આ મૂકેલ છે તે રીતનું સાદું તમારી પાસે આવશે. અને એમાંથી પછી પાછું આની જેમ જ dy by dx તમે સૂત્ર કરતા બનાવો તો પણ તમારો દાખલાનો જવાબ આવી શકે છે, બરાબર? એટલે હવે તમારે કઈ મેથડ યુઝ કરવાની તે તમારા પર છે, પણ મારું સજેશન એ છે કે તમારે જો માર્ક્સ જોઈતા હોય અને ભૂલ કર્યા વગર ગણવું હોય તો જ્યારે ચલનો ઘાત ચલ આવી રીતે સરવાળા તરીકે આપેલા હોય આવી રીતે ત્યારે તમારે e માં તમે ચેન્જ કરી નાખો, જવાબ જલ્દી આવશે. અને એટલે e ના આધારમાં ચેન્જ કરી નાખો ઘાત પર લખીને, બરાબર? એટલે e આધાર પર નાખો e રેઝ ટુ x વાળી ફોર્મ્યુલા માટે કરી નાખો તો જવાબ જલ્દી આવશે. અને જ્યારે એકલા આપેલા હોય ફક્ત આટલું જ આપ્યું હોય y રેઝ ટુ x, બરાબર? આવી રીતે ચલનો ઘાત ચલ એક હોય તો બંને બાજુ log લઈને કરી નાખો તો જવાબ જલ્દી આવશે. અને જો તમને e રેઝ ટુ ચેન્જ પાવરમાં ચેન્જ કરતા આવડી ગયું તો લખો e રેઝ ટુ પાવરમાં ચેન્જ કરીને જવાબ લખી દો, એક જ સ્ટેપમાં જવાબ આવી જશે, બરાબર છે? તો હવે તમારા હાથમાં છે કે તમારે હવે શું કરવું છે. ઓકે, થેન્ક યુ.